સ્માર્ટ મીટરનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે નવો વિવાદ પ્રકાશમાં આવ્યો છે। હાલ સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિવાદ ચાલી રહ્યો છે અને તે વચ્ચે જ નવો વિવાદ પણ ઊભો થયો છે। સ્માર્ટ મીટરના વિવાદ શમ્યો નથી ત્યાં નવો નિર્ણય સામે આવ્યો છે। ₹1000 થી વધુનું વીજ બિલ રોકડમાં નહીં સ્વીકારવાનો ફતવો સામે આવ્યો છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનનો આદેશ સામે આવ્યો છે। ટોરેન્ટ જેવી ખાનગી કંપનીઓએ ગ્રાહકોને સૂચના આપી દીધી છે। તો જીયુવીએન હેઠળની 4 સરકારી વીજ વિતરણ કંપનીઓ તાત્કાલિક લાગુ નહીં કરે। તો ગ્રાહકો માટે એક નવો વિવાદ જ ઊભો થયો છે જે નિર્ણય પ્રકાશમાં આવ્યો છે। ₹1000 થી વધુનું વીજ બિલ રોકડમાં નહીં સ્વીકારવાનો ફતવો સામે આવ્યો છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનનો આદેશ સામે આવ્યો છે। ટોરેન્ટ જેવી ખાનગી કંપનીઓએ પણ ગ્રાહકોને સૂચના આપી દીધી છે। જીયુવીએન હેઠળની 4 સરકારી વીજ વિતરણ કંપનીઓ તાત્કાલિક લાગુ નહીં કરે।